લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વિશ્વની સૌથી મોટી રાજકીય પાર્ટી ભારતીય જનતા પાર્ટી દ્વારા વડોદરા જિલ્લામાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણી માટે કુલ 312 મૂર્તિયાઓને ચૂંટણી મેદાને ઉતારવામાં આવ્યા છે। વડોદરા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને રાજકીય માહોલ દિવસેને દિવસે ગરમાતો જઈ રહ્યો છે। આવનાર 26મી એપ્રિલે યોજાનારી ચૂંટણી અને 28મી એપ્રિલે જાહેર થનારા પરિણામોને લઈને તમામ રાજકીય પક્ષો સક્રિય બન્યા છે। ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ થતાં હવે ચૂંટણીનો રણકાર વધુ તેજ બન્યો છે। ચૂંટણી સમયે દરેક રાજકીય પક્ષ માટે સૌથી મોટો પડકાર ટિકિટ ફાળવણીનો રહે છે। મર્યાદિત બેઠકો સામે વધુ દાવેદારો હોવાના કારણે કેટલાક કાર્યકરોમાં અસંતોષ ઊભો થવો સ્વાભાવિક છે। ખાસ કરીને લાંબા સમયથી સત્તામાં રહેલી પાર્ટી સામે પ્રજામાં ક્યાંક વિકાસને લઈને રોષ પણ જોવા મળતો હોવાના મુદ્દાઓ સામે આવ્યા છે। તેવામાં પક્ષહિત અને જનભાવનાઓ વચ્ચે સંતુલન જાળવી ટિકિટ ફાળવણી કરવી મોટી કસોટી બની રહે છે। ભારે અટકળો અને રાહ જોયા બાદ ભારતીય જનતા પાર્ટીએ ઉમેદવારોના નામની ઘોષણા કરવામાં આવી હતી। તેમ છતાં કેટલીક જગ્યાએ નાનો મોટો વિરોધ અને મનદુખ સામે આવ્યું છે। જો કે પક્ષના આગેવાનો આ અસંતોષ સમય સાથે શમી જશે તેવો વિશ્વાસ વ્યક્ત કરી રહ્યા છે। ફોર્મ ભરવાના અંતિમ દિવસે ઉમેદવારોએ મોટી સંખ્યામાં સમર્થકો સાથે રેલી સ્વરૂપે પહોંચીને પોતાની ઉમેદવારી નોંધાવી હતી, જે પાર્ટીના આત્મવિશ્વાસ અને સંગઠન શક્તિનું પ્રતીક માનવામાં આવી રહ્યું છે। વિશ્વની સૌથી મોટી રાજકીય પાર્ટી ભારતીય જનતા પાર્ટી દ્વારા વડોદરા જિલ્લામાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણી માટે કુલ 312 ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા છે। આમ આ ઉમેદવારોમાં વિવિધ વિસ્તારોના અનુભવી તેમજ યુવા ચહેરાઓને પણ તક આપવામાં આવી છે। પાર્ટી દ્વારા જીતનો વિશ્વાસ વ્યક્ત કરાયો છે। વિગતે વાત કરીએ તો ડભોઈ નગરપાલિકામાં 32, સાવલીમાં 24, પાદરામાં 28 અને વાઘોડિયામાં 24 ઉમેદવારો છે। જિલ્લા પંચાયત માટે 34 ઉમેદવારો, જ્યારે તાલુકા પંચાયતોમાં સાવલીમાં 22, ડેસરમાં 16, વાઘોડિયા 20, વડોદરા 30, પાદરામાં 26, કરજણમાં 20, શિનોર 16 અને ડભોઈમાં 20 ઉમેદવારો મેદાનમાં છે। હવે 15મી તારીખે બપોરે 3 વાગ્યા સુધી ઉમેદવારો પોતાના ફોર્મ પરત ખેંચી શકશે, જેના કારણે કેટલાક વિસ્તારોમાં સમીકરણોમાં ફેરફાર થવાની શક્યતા છે। સાથે જ ભાજપ દ્વારા કેટલીક બેઠકો બિનહરીફ જીતનો દાવો પણ કરવામાં આવ્યો છે, જે અંગે આગામી દિવસોમાં ચિત્ર સ્પષ્ટ થશે। આ સમગ્ર પરિસ્થિતિ વચ્ચે સ્પષ્ટ છે કે આ વખતે ચૂંટણી માત્ર રાજકીય ટક્કર જ નહીં, પરંતુ સંગઠન શક્તિ, જન સમર્થન અને વિકાસના મુદ્દાઓ ઉપર આધારિત પ્રતિષ્ઠાની જંગ બની રહેશે। હવે જોવું રહ્યું કે મતદારો કયા પક્ષ ઉપર વિશ્વાસ મૂકે છે અને કોણ સત્તાની સીડીએ ચડે છે।